નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણો સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર સુરતના ઉદ્યોગો પર. સુરત મુંબઈ બંદરો પર કરોડોનો માલ અટવાયો. જેમ્સ જ્વેલરી ઉદ્યોગમાં ચૂકવણી ફસાવાની ભીતિ. એમએનએસ તોડફોડ કાંડ બાદ પોલીસનો માનવીય અભિગમ. કામદારોને અનાજની કીટ વહેંચી જીત્યા દિલ. અનાજ કીટનું વિતરણ અને સમજાવટ. ગેરકાયદેસર ટ્રાફિક દબાણ સામે તંત્રની કડક કાર્યવાહી. દક્ષેશ્વર નગરથી અલથાણ ખાડી સુધી દબાણ દૂર કરાયું. ટ્રાફિક પોલીસ અને એસએમસી અધિકારીઓની સંયુક્ત કામગીરી. ગૌસન્માન આહવાન અભિયાન અંતર્ગત ભવ્ય રેલી યોજાઈ. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી. ગાય સંવર્ધન માટે કડક કાયદાની માંગ સાથે આવેદનપત્ર. પરિણીતા લગ્નના 9 મહિનામાં જ દહેજના ખપ્પરમાં હોમાઈ. સાસરિયાઓના અસહ્ય ત્રાસ અને દહેજની માંગણીથી કંટાળીને આત્મહત્યા કરી. આરોપી પતિ અને સસરાની ધરપકડ. હવે સમાચાર જોયા વિસ્તારથી. તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે સુરતના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા ટેક્સટાઇલ, હીરા અને જ્વેલરી ઉદ્યોગ પર પડવાની ભીતિ સેવાઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ડાયમંડ જ્વેલરી પર શુલ્કમાં રાહત મળતા વેપારીઓમાં નવી આશા જાગી હતી, પરંતુ યુદ્ધના ભણકારાએ આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. વિગતે વાત કરીએ તો ભારતમાંથી જેમ્સ અને જ્વેલરીનો મોટો હિસ્સો વૈશ્વિક બજારમાં નિકાસ થાય છે. હાલ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષાની પરિસ્થિતિને કારણે હવાઈ માલ વહન સેવાઓ રદ કરવામાં આવી રહી છે. પરિવહન સુવિધા ઠપ થઈ જતા તૈયાર માલ વિદેશ મોકલવામાં મુશ્કેલી ઊભી થઈ છે. પરિણામે સુરત અને મુંબઈના બંદરો તેમજ હવાઈ મથકો પર કરોડો રૂપિયાનો તૈયાર માલ અટવાઈ પડ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે આ વિશે આઈડીઆઈના ચેરમેન દિનેશ નાવડિયાનું શું કહેવું છે તે સાંભળો. અમેરિકા ઇઝરાયલના સંયુક્ત ઓપરેશન ઈરાક ઉપર કરવાના કારણે છેલ્લા 2 દિવસથી દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ છે. ઇઝરાયલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બંધ છે. આપણે બંને કન્ટ્રી સાથે ખૂબ મોટો જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો કારોબાર આ બંને કન્ટ્રી સાથે થતો હતો. ઇઝરાયલની અંદર પણ આપણું એક્સપોર્ટ ખૂબ સારું હતું. દુબઈની અંદર પણ આપણું ખૂબ મોટું એક્સપોર્ટ આપણે કરી રહ્યા છીએ. દુબઈ અત્યારે વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ છે અને રબ સપ્લાયની 65% જેવી રબ સપ્લાયની ચેનલ વાયા દુબઈથી થતી હોય છે. આ યુદ્ધના કારણે અત્યારે એરપોર્ટ બંધ છે. કસ્ટમના મારફતે જે કંઈ માલ એક્સપોર્ટ ઇમ્પોર્ટ થતા હોય એ પણ અત્યારે બંધ જેવી પરિસ્થિતિની અંદર છે. કારણ કે એરપોર્ટની એરલાઇન્સ બંધ હોય એના કારણે માલની અવર જવર થતી નથી. એટલે રો મટીરિયલ ઇમ્પોર્ટ કરવું હોય તો રો મટીરિયલ પણ અમે અત્યારે રબ ડાયમંડ ઇમ્પોર્ટ પણ કરી શકતા નથી. કોઈને અહીંથી એક્સપોર્ટ કરવું હોય બીજી કન્ટ્રીની અંદર તો વાયા દુબઈથી જ મોસ્ટલી માલ અહીંથી એક્સપોર્ટ થતો હોય છે. એ પણ ફ્લાઇટ બંધ હોવાના કારણે એ પણ પરિસ્થિતિ અત્યારે વિકટ બની છે. હું ચોક્કસ માનું છું કે યુદ્ધનો માહોલ જો લાંબો સમય સુધી ચાલશે તો જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર એની ખૂબ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થશે. કારણ કે આ બંને કન્ટ્રી ખૂબ મોટા પ્રમાણમાં આપણે એમની સાથેનો વ્યવહાર હોવાના કારણે અને સાથે સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટો બંધ, એર સ્પેસ ઘણી કન્ટ્રીઓના બંધ છે. તો અવર જવર ઉપર પ્રતિબંધ આવતા આ મુશ્કેલીઓનો સામનો આ ઇન્ડસ્ટ્રી અત્યારે કરી રહી છે. દુબઈના વેપારીઓ 2-3 વેપારી મિત્રો સાથે વાતચીત થઈ. એ લોકોનું કહેવું છે કે અત્યારે ડ્રોન એટેક બધા ચાલુ છે, પરંતુ આ દુબઈ ઉપર ડાયરેક્ટ એટેક નથી, પરંતુ અમેરિકાનો એરબેઝ ત્યાં છે એના કારણે અમારે અત્યારે આ એટેકો થઈ રહ્યા છે. સંપૂર્ણ કારોબાર બંધ છે અને અમે અમારે ઓફિસ નથી જઈ શકતા, ઘર ઉપર જ છીએ અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આવતા 2 દિવસની અંદર ફરી આ માર્કેટ ધમધમતું થશે અને અમારો કારોબાર ચાલુ થશે. હાલ તો વેપારીઓમાં ચિંતા એ બાબતની છે કે જો યુદ્ધની સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો વિદેશી ચૂકવણી ફસાઈ જવાની મોટી સમસ્યા ઊભી થઈ શકે છે.
જે સુરતના ઉદ્યોગોને આર્થિક રીતે ભારે ઝટકો આપી શકે છે. હજીરા સ્થિત એમએનએસ કંપનીમાં તોડફોડ અને આગજનીની ઘટના બાદ વિસ્તારમાં પ્રવર્તતી તંગદિલી દૂર કરવા પોલીસના કાફલાએ કામદારોની કોલોનીઓની મુલાકાત લીધી હતી. પોલીસ દ્વારા અલગ અલગ કામદાર કોલોનીમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ તમારી મિત્ર છે, દુશ્મન નહીં તેવી સમજણ આપી અને શાંતિ જાળવવા અપીલ કરી છે. સાથે જ કામદારોને અનાજ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. હજીરા સ્થિત એમએનએસ કંપનીમાં તાજેતરમાં થયેલી તોડફોડ અને આગજનીની ઘટના બાદ વિસ્તારમાં પ્રવર્તતી તંગદિલી દૂર કરવા માટે સુરત પોલીસે પ્રશંસનીય પહેલ કરી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલાએ કામદારોની વિવિધ કોલોનીઓની મુલાકાત લીધી હતી અને તેમની સાથે સીધો સંવાદ સાધ્યો હતો. પોલીસ દ્વારા માત્ર સુરક્ષા જ નહીં પરંતુ માનવીય અભિગમ દાખવીને જરૂરિયાતમંદ કામદારોને અનાજની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ કામદારોને સમજાવ્યું હતું કે પોલીસ તમારી મિત્ર છે, દુશ્મન નહીં. કામદારોને પડતી મુશ્કેલીઓ અને સુવિધાઓ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી અને ખાતરી અપાઈ હતી કે તેમને તમામ જરૂરી સુવિધાઓ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. એક તરફ જ્યારે પોલીસ મિત્રતાનો હાથ લંબાવ્યો તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક સૂચના પણ આપી હતી. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લેશે કે હિંસા આચરશે તો પોલીસ તેની સામે અત્યંત કડક કાર્યવાહી કરશે. આ સમજાવટ બાદ કામદારોએ પણ શાંતિપૂર્ણ રીતે કામ કરવાની અને સહયોગ આપવાની ખાતરી આપી હતી. પોલીસની આ સકારાત્મક અને સુરક્ષાત્મક કામગીરીથી પ્રભાવિત થઈને કામદારોએ પોલીસ કાફલાનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું હતું. હાલમાં એમએનએસ કંપની અને આસપાસની કોલોનીઓમાં અજંપાભરી શાંતિ વચ્ચે પોલીસનું સતત ફૂટ પેટ્રોલિંગ ચાલુ છે. એસએમસી અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરત શહેરમાં દક્ષેશ્વર નગરથી લઈને અલથાણ ખાડી સુધી વધતા ગેરકાયદેસર દબાણ અને રોડ પર બેફામ પાર્કિંગને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ રહી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક પોલીસ અને એસએમસીની સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરત શહેરના દક્ષેશ્વર નગરથી લઈને અલથાણ ખાડી સુધીના વિસ્તારોમાં લાંબા સમયથી પ્રવર્તતી ટ્રાફિકની ગંભીર સમસ્યાને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ માર્ગો પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણો અને આડેધડ પાર્કિંગને કારણે સ્થાનિકો અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. દક્ષેશ્વર નગર અને તેની આસપાસના રસ્તાઓ પર લોકોએ પોતાના ટુ વ્હીલર અને કાર જેવા મોટા વાહનો જાહેર માર્ગ પર જ પાર્ક કરી દીધા હતા, જેના કારણે રસ્તો સાંકડો થઈ જતો હતો અને દરરોજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર પોલીસ અને પાલિકાને રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને આજે વહેલી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થા સુધરે અને નાગરિકોને રાહત મળે તે માટે તંત્ર સક્રિય બન્યું છે. માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં રોડ પર યોગ્ય રીતે ટ્રાફિક નિયમન થાય તેમજ રસ્તા પર લોકો ગેરકાયદેસર રીતે દબાણ ન કરે તે માટે આજે એસએમસીના સંકલનમાં રહીને દક્ષેશ્વરથી માંડીને અલથાણ ખાડી સુધીના વિસ્તારમાં રોડ પરથી દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે, જેમાં રોડ પર જે લોકો ગેરકાયદેસર દબાણ કરી રહ્યા છે તેવા દબાણને એસએમસીના સંકલનથી દૂર કરવામાં આવી રહ્યું છે. તેમજ જે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા છે તો તે વાહનો વિરુદ્ધ એમવી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ ક્રેનના માધ્યમથી પણ તે વાહનોને દૂર કરવામાં આવી રહ્યા છે. અત્યારે આપણે જોઈએ છે કે રોડ પર લોકો ગેરકાયદેસર રીતે અયોગ્ય રીતે વાહનો તેમજ લારી કે અન્ય વસ્તુઓ લગાવતા હોય છે, જેના લીધે ટ્રાફિકમાં ભારે અડચણ થતી હોય છે અને જેથી લોકોના પરિવહનમાં ભારે સમસ્યા રહે છે. સુરત ટ્રાફિક પોલીસ અને એસએમસીના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા રોડ પર ખડકાયેલા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે વાહન માલિકોએ રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ કર્યું હતું તેમના વાહનો ટોઈંગ કરીને જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસની આ કડક કાર્યવાહીને પગલે રસ્તાઓ ખુલ્લા થયા છે અને વાહન વ્યવહાર પૂર્વવત થયો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને લોકો અવરજવર સરળતાથી કરી શકે તે માટે આવી કામગીરી સતત ચાલુ રહેશે. સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ગેરકાયદેસર દબાણ ન કરે અને પોતાના વાહનો નિયત સ્થળ પર જ પાર્ક કરે. સુરતમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ અને ગાયોનું સંવર્ધન થાય તે હેતુથી મોટી સંખ્યામાં ગૌ સેવકો રસ્તા પર ઉતર્યા હતા. રેલી પૂર્ણ થયા બાદ પ્રતિનિધિ મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ સમાપ્ત થઈ હતી. સુરતમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ગૌ સેવકો દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી. ગૌ હત્યા બંધ કરવાની માંગ સાથે આ રેલી કાઢવામાં આવી હતી. તાજેતરમાં સુરતમાં ગૌરક્ષકો અને પોલીસ વચ્ચે થયેલી ઘટનાના વિરોધ રૂપે પણ આ કાર્યક્રમ આયોજિત થયો હતો. મોટી સંખ્યામાં ગૌ સેવકો અને સમર્થકો રેલીમાં જોડાયા હતા અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠાવી હતી. સુરત શહેરમાં ગૌ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા અને દેશવ્યાપી કડક કાયદાની માંગ સાથે રેલી યોજાઈ હતી. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ સમાપ્ત થઈ હતી. રેલી પૂર્ણ થયા બાદ પ્રતિનિધિ મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. રેલીમાં જોડાયેલા ગૌસેવકોએ ગૌ હત્યા બંધ થાય, ગાયોના સંવર્ધન માટે વિશેષ નીતિ બનાવાય તેમજ દેશમાં ગાય માટે એક સમાન કાયદો ઘડાય તેવી માંગણી ઉઠાવી હતી. સાથે જ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી છે. અંતે ગૌસેવકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરવામાં આવી. આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌસેવકો, સામાજિક આગેવાનો અને ધાર્મિક સંગઠનો જોડાયા હતા. આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયેલો છે અને વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી ચાલતા રેલી લઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે. કારણ ખાલી એટલું જ છે કે સરકાર પાસે એક માંગ છે કે ગૌરક્ષા અને ગૌ હત્યા નાબૂદીની વાત કરતી આ સરકારમાં છેલ્લા 1.5 મહિનાથી અનેકો ગુજરાતમાં અનેકો જગ્યાએ ગૌ હત્યા થઈ છે, બરોબર. તો આ ગૌ હત્યારાઓને કાયદાનો કોઈ ડર નથી. તો આ ગૌ હત્યારાઓને કાયદાનો ડર ત્યારે જ થશે જ્યારે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે કે ગાયને રાજ્યમાતા જાહેર કરવામાં આવે અને ગૌ હત્યા વિરુદ્ધના જે કાયદા છે એ કડકમાં કડક કરવામાં આવે. આશરે 1500 થી 2000 લોકો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવેલા છે. ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત યોજાયેલી આ રેલી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. ગૌ સેવકોએ પોતાની માંગણીઓ અંગે સરકાર સંવેદનશીલ બની યોગ્ય નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી હતી. હવે તંત્ર આ આવેદનપત્રને લઈને શું પગલાં ભરે તે જોવું રહ્યું. સુરત શહેરમાં એક પરિણીતા લગ્નના 9 મહિનામાં જ દહેજના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. સાસરિયાઓની દહેજની માંગણીથી ત્રસ્ત 21 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. પિતાની ફરિયાદ બાદ પરિણીતાના પતિ અને સસરાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાના પિતાએ દહેજ આપ્યું હોવા છતાં સાસરિયા તરફથી વધુ 2 લાખ રૂપિયા લાવવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરાયો છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સુરતમાં હીરા મજૂરી કરી ગુજરાન ચલાવતા બલવીરસિંહ કુશવાહાની 21 વર્ષીય દીકરી રીતુના લગ્ન ગત મે 2025માં સામાજિક રીતિ રિવાજ મુજબ લક્ષ્મી નારાયણ મુરલીધર કુશવાહા સાથે થયા હતા. પિતાએ પોતાની શક્તિ મુજબ લગ્નમાં 5 લાખ રોકડા, મોટરસાયકલ અને સોનાના દાગીના સહિતની વસ્તુઓ કરિયાવરમાં આપી હતી. જોકે લગ્ન પછી ગણતરીના દિવસોમાં જ પતિ લક્ષ્મીનારાયણ, જેઠ સનિગ્ધ, નણંદ અંકિતા અને સાસુ સસરાએ રીતુને મેણા ટોણા મારવાનું શરૂ કર્યું હતું. તેઓની માંગણી હતી કે રીતુ પિયરમાંથી વધુ 2 લાખ રૂપિયા લઈ આવે. ફરિયાદ મુજબ રીતુને વારંવાર પિયર મોકલી દેવામાં આવતી અને કહેવામાં આવતું કે જો પૈસા લાવે તો જ ઘરે આવવું. પિતાએ દીકરીનું ઘર ન ભાંગે તે માટે અનેકવાર સમજાવટ કરી હતી અને રીતુને પરત સાસરીમાં મોકલી હતી. તેમ છતાં સાસરિયાઓનો ત્રાસ ઓછો થયો ન હતો. ગત 22 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યારે પિતા પોતાની દીકરીને મળવા ગયા ત્યારે રીતુએ રડતા રડતા જણાવ્યું હતું કે તેના પતિ અને સાસરિયાઓ હજુ પણ 2 લાખ રૂપિયાની માંગણી કરી હેરાન કરે છે.
ગત 28 ફેબ્રુઆરી 2026ના રોજ મોડી રાત્રે જમાઈ લક્ષ્મીનારાયણે રીતુના પિતાને ફોન કરીને ટૂંકમાં જ જણાવ્યું હતું કે તમારી દીકરી લટકીને મરી ગઈ છે. આ સાંભળી પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા. મૃતક રીતુના પિતા બલવીરસિંહે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોતાના જમાઈ લક્ષ્મીનારાયણ, જેઠ, નણંદ અને સાસુ સસરા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પિતાનો આક્ષેપ છે કે સાસરિયાઓનો અસહ્ય ત્રાસ અને દહેજની માંગણીથી કંટાળીને જ તેમની દીકરીએ આ અંતિમ પગલું ભર્યું છે. વરાછા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ મૃતકના પતિ અને સસરાની ધરપકડ કરી લેવામાં આવી છે અને પૂછપરછ કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ અન્ય આરોપીઓને પકડી પાડવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં 26 ફેબ્રુઆરીના રોજ ભર બપોરે મહાલક્ષ્મી જ્વેલર્સમાં થયેલી સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલવામાં ડિંડોલી પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. આ લૂંટ કોઈ બહારના ગુનેગારોએ નહીં, પરંતુ જ્વેલર્સના માલિક નારાયણ પાલીવાલે જ પોતાના ડ્રાઈવર સાથે મળીને કરાવી હતી. પોલીસે રાજસ્થાનથી ડ્રાઈવરની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. 26 ફેબ્રુઆરી 2026ના રોજ ડિંડોલી કરાડવા રોડ પર આવેલી શ્રીનાથ રેસિડેન્સીમાં સ્થિત મહાલક્ષ્મી જ્વેલર્સમાં બપોરના સમયે એક અજાણ્યો બુકાનીધારી શખ્સ ઘૂસી આવ્યો હતો. તેણે મેનેજરને ડરાવી ધમકાવી દુકાનમાંથી ચાંદીની 22 મૂર્તિઓ અને સોનાની 24 જોડી બુટ્ટીઓ, આશરે 35 ગ્રામ જેવી અંદાજે 5.47 લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા જોતા ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના 70 થી 80 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને ચોક્કસ માહિતી મળી કે લૂંટ કરનાર શખ્સ જ્વેલર્સના માલિકનો જ ડ્રાઈવર જીતેન્દ્ર ઉર્ફે કિશોર ડાંગી છે, જે લૂંટ બાદ મુદ્દામાલ સાથે રાજસ્થાન ભાગી ગયો છે. માહિતીના આધારે પોલીસની એક ટીમ તાત્કાલિક રાજસ્થાન રવાના થઈ હતી. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર રતનપુર પાસેની એક હોટલમાંથી જીતેન્દ્ર ડાંગીને લૂંટના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યો હતો. જોકે જ્યારે મુદ્દામાલની તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી કે લૂંટાયેલા ઘરેણાં સોનાના નહીં, પણ માત્ર પીળી ધાતુ નકલી સોનાના ઘરેણાં હતા. કે આ મહાલક્ષ્મી જ્વેલર્સનો માલિક એટલે કે નારાયણ શંકર પાલીવાલ, એને ઘણા સમયથી દેવું થઈ ગયેલું હતું અને એ દેવાના કારણે ઘણા બધા લોકો એના પાસે પૈસાની ઉઘરાણી કરવા આવતા હતા, જેથી આ માલિકે જ આખું જે કાવતરું ઘડેલું હતું અને આ કાવતરામાં એના જે ડ્રાઈવર, જે આ ગુનાનો જે આરોપી છે કે જેણે લૂંટ કરેલી છે, એનું નામ છે જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગી, એની સાથે મળી અને આખો પ્લાન ઘડેલો હતો. અને આ છેલ્લા 15-20 દિવસથી તો ત્યાં રાજસ્થાન બંને નીકળી ગયેલા હતા. બંને એટલે કે આ જે મહાલક્ષ્મી જ્વેલર્સના માલિક અને એ ડ્રાઈવર એટલે કે જે આરોપી જે છે, જે અત્યારે ધરપકડ કરવામાં આવેલી છે, એ બંને ત્યાં નીકળી ગયેલા હતા. માલિકે ડ્રાઈવરને તમામ વસ્તુથી અવગત કરાયેલા હતા અને એને મોબાઈલમાં જે મહાલક્ષ્મી જ્વેલર્સમાં જે સીસીટીવી કેમેરા લગાયેલા છે એનાથી આખું એને ગાઈડ કરવામાં આવેલું હતું કે ભાઈ કઈ વસ્તુ ક્યાં મૂકવામાં આવેલી છે, કઈ રીતે ત્યારે જવું, એ રીતનો આખો પ્લાન કરી અને એનો પ્રોપર બ્રીફ કરી અને આને લૂંટ કરવા માટે મોકલેલો હતો. પકડાયેલા ડ્રાઈવરની પૂછપરછમાં માલિક નારાયણ પાલીવાલના કાળા કરતૂતોનો પર્દાફાશ થયો હતો.
પૂછપરછમાં સામે આવ્યું કે જ્વેલર્સના માલિક નારાયણ પર લેણદારોનું મોટું દેવું હતું. લેણદારો પાસેથી સમય મેળવવા અને પોતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાનું બતાવવા તેણે આ લૂંટનું નાટક રચ્યું હતું. માલિકે ડ્રાઈવર જીતેન્દ્રને આ કામ માટે 4 થી 5 લાખ રૂપિયા આપવાની અને વતનમાં મકાન બનાવી આપવાની લાલચ આપી હતી. લૂંટ સાચી લાગે તે માટે માલિકે જાણી જોઈને તિજોરીમાં નકલી ઘરેણાં રાખ્યા હતા, જેથી ડ્રાઈવર તે લઈને ભાગી જાય અને પોલીસને એવું લાગે કે સાચું સોનું લૂંટાયું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. શહેરમાં વધતી ચેઇન સ્નેચિંગની ઘટનાઓ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે 8 ગુનામાં ફરાર અને 19થી વધુ ગુનામાં સંડોવાયેલા રીઢા ચેઇન સ્નેચરને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપી સુરત અને અમદાવાદમાં આતંક મચાવી રહ્યો હતો. તેની ધરપકડ સાથે સુરત અને અમદાવાદના કુલ 8 ચેઇન સ્નેચિંગ કેસોનો ભેદ ઉકેલાયો છે. ચેઇન સ્નેચિંગની ઘટનાઓ પર લગામ લગાવવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરત અને અમદાવાદ શહેરમાં આતંક મચાવનાર અને 19થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા એક રીઢા ગુનેગારને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દબોચી લીધો છે. આ ધરપકડ સાથે જ સુરત અને અમદાવાદના કુલ 8 જેટલા વણશોધાયેલા ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. ઝડપાયેલા આરોપી મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ, જેની ઉંમર 25 વર્ષ છે અને રહેનાર મહિયારી, તાલુકો તારાપુર, જિલ્લો આણંદનો વતની છે. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી તેના મિત્ર અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નિકલો રહેનાર જે બેલદાર સાથે મળીને વર્ષોથી ગુજરાતના વિવિધ શહેરોમાં ચેઇન સ્નેચિંગના ગુના આચરતો હતો. તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સવાળા મળેલી સચોટ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. તે 2025માં જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી સક્રિય થયો હતો. તે પોતાના વતનથી મોટરસાયકલ પર સવાર થઈ સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં આવતો હતો. અહીં તે મોર્નિંગ વોક પર નીકળતા પુરુષો અને મહિલાઓને ટાર્ગેટ કરી ચાલુ વાહને સોનાના ચેઇન આંચકી ફરાર થઈ જતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી 8 ગુનાનો ભેદ ઉકેલ્યો છે, જેમાં અડાજણ પોલીસ સ્ટેશનના 2 ગુનાઓ અને અમદાવાદના રામોલ, કૃષ્ણનગર, ઓઢવ, નરોડા, શાહીબાગ અને રાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચેઇન સ્નેચિંગના ગુના સામેલ છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને પીએસઆઈ એમટી દેસાણીને માહિતી મળેલ કે કતારગામ વડલા સર્કલ પાસે એક આરોપી મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ, જે મૂળ તારાપુર આણંદ મહિયારી ગામનો રહેવાસી છે, જે અગાઉ ચેઇન સ્નેચિંગ ગુનામાં વોન્ટેડ ચાલે છે, તેને પોતાના સહતોમતદાર અશોક રામજીભાઈ બેલદાર, જે અગાઉ ચેઇન સ્નેચિંગની અંદર પકડાયેલો હોય અને હાલ જેલમાં હોય, એના માટે વકીલ કરવા માટે અહીંયા આવેલ, જે માહિતી આધારે આરોપીને પકડી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવીને પૂછપરછ કરતા આરોપીએ કુલ 8 ગુનાની કબૂલાત આપેલ છે ચેઇન સ્નેચિંગની. આરોપી રાહદારી જતા માણસો, વાહન ઉપર જતા માણસો અને મોર્નિંગ વોકમાં નીકળેલ વ્યક્તિઓને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરવાની ટેવવાળા છે. અને આરોપીએ 2 અડાજણની ચેઇન સ્નેચિંગ ડિટેક્ટ થયેલ છે અને 6 અમદાવાદ શહેરની, એમાં રામોલ, કૃષ્ણનગર, ઓઢવ, નરોડા, શાહીબાગ અને રાણીપની 6 ચેઇન સ્નેચિંગ કુલ ડિટેક્ટ થઈ છે. આરોપી અગાઉ પણ 19 ગુનાની અંદર પકડાઈ ગયેલ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તે મારામારી, ચેઇન સ્નેચિંગ, ચોરી અને લૂંટ જેવા ગુનાનો રીઢો ગુનેગાર છે. આરોપી મહાવીરસિંહ માત્ર ચેઇન સ્નેચિંગ જ નહીં પણ લૂંટ અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં વર્ષ 2019થી 2022 દરમિયાન સુરતના ખટોદરા, ઉમરા અને અડાજણ વિસ્તારમાં અનેક ચેઇન સ્નેચિંગના ગુના નોંધાયા છે. ખંભાત સિટીમાં લૂંટ આઈપીસી 394 અને ગાંધીનગરના ઇન્ફોસિટીમાં ભંગાર ચોરીના ગુના પણ તેના સામે નોંધાયેલા છે. વર્ષ 2024 અને 2025માં પણ તેણે અડાજણ અને ઉત્તરાયણ વિસ્તારમાં સતત ગુનાખોરી ચાલુ રાખી હતી. સુરત શહેરમાં બીઆરટીએસ કોરિડોરમાં પ્રતિબંધ હોવા છતાં ખાનગી વાહનો ઘૂસી આવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. રવિવારે બપોરે જહાંગીરપુરાથી અલથાણ જતી બસને કૈલાશનગર પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં રોંગ સાઈડમાં ધસી આવેલા ટેમ્પોએ બસને ટક્કર મારતા બસના આગળના ભાગના કાચના કુરચા ઉડી ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે, જે ચાલકની ગંભીર બેદરકારીની સાક્ષી પૂરે છે. રવિવારે બપોરે આશરે 3:55 આસપાસ જહાંગીરપુરાથી અલથાણ ટર્મિનલ રૂટની બસ તેના નિર્ધારિત માર્ગ પર જઈ રહી હતી.
ડ્રાઈવર શંકરલાલ જાટ જ્યારે બસ લઈને કૈલાશનગર BRTS રેલિંગ પાસે પહોંચ્યા ત્યારે અચાનક સામેથી એક ટેમ્પો કોરિડોરની અંદર ઘૂસી આવ્યો હતો અને ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસના જમણી બાજુના આગળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના કાચ તૂટીને રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ઘટના બાદ તરત જ અકસ્માત સુપરવાઇઝર અને રૂટ સુપરવાઇઝર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તંત્ર દ્વારા આસપાસના CCTV કેમેરા ચેક કરવામાં આવતા સ્પષ્ટ થયું કે ભૂલ ટેમ્પો ચાલકની જ હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે પ્રતિબંધિત રૂટ હોવા છતાં ટેમ્પો ચાલક પૂરઝડપે રોંગ સાઈડમાં આવી રહ્યો હતો અને આ ફૂટેજને આધારે હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ બસને મોટું નુકસાન થયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ BRTS રૂટમાં અવારનવાર ખાનગી વાહનો ઘૂસી જવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ટ્રાફિક નિયમોના લીરે લીરા ઉડાવીને ટુ વ્હીલર અને ટેમ્પો ચાલકો શોર્ટકટ લેવા માટે કોરિડોરનો ઉપયોગ કરે છે. અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ બન્યા છે, જેમાં નિર્દોષ મુસાફરોએ જીવ ગુમાવ્યો હોય અથવા ઇજાગ્રસ્ત થયા હોય. કૈલાશનગર વિસ્તારમાં રેલિંગ હોવા છતાં ચાલકો જોખમી રીતે વાહનો હંકારી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. સમગ્ર અકસ્માત અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેમ્પો ચાલક વિરુદ્ધ જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા અને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કડક પગલાં લેવામાં આવશે. સુરત રેલવે પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચને નશાના કારોબાર સામે મોટી સફળતા મળી છે. એર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના S4 કોચમાં રેડ કરી પોલીસે 923 ગ્રામ ચરસ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અંદાજે ₹2.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત રેલવે પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. એર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં મલાના ક્રીમ એટલે કે ચરસનો જથ્થો લઈ જતા 3 આરોપીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. કુલ 923 ગ્રામ ચરસ સાથે ₹2,50,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. CID ક્રાઇમ અને રેલવેઝ ગુજરાતના DGP ડોક્ટર KLN રાવ તથા રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર આંતરરાજ્ય રેલવે મારફતે નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરાની સુરત યુનિટને ચોક્કસ બાતમી મળી હતી કે ટ્રેન નંબર 22656 એર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં અમુક ઈસમો ચરસનો જથ્થો લઈને હઝરત નિઝામુદ્દીનથી મુંબઈ તરફ જઈ રહ્યા છે. બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન પહોંચતા કોચ નંબર S4માં ચકાસણી હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન આરોપીઓના કબજામાંથી કુલ 923 ગ્રામ ચરસ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹2,50,750 ગણવામાં આવી છે. પોલીસે આરોપીઓને જપ્ત મુદ્દામાલ સાથે કસ્ટડીમાં લઈ તેમના વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઓપરેશન સુરત LCB ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. એર્નાકુલમ એક્સપ્રેસમાં કોઈ કેફી પદાર્થ સાથે ઇસમો ટ્રાવેલ કરી રહ્યા છે એવી માહિતી વડોદરા યુનિટના પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના LCB બ્રાન્ચ જે સુરતની શાખા છે એમના કર્મચારીઓને માહિતી મળેલી, જે આધારે તેઓ ટ્રેન ચેક કરતાં વડોદરાથી સુરત તરફ આવતા હતા. તે દરમિયાન જે માહિતી મળેલી તે મુજબના જે ઈસમો છે એ ઈસમો મળી આવેલ અને એમને ચેક કરતાં તેમની પાસેથી સંદિગ્ધ એટલે શંકાસ્પદ જથ્થો મળી આવેલ, જે આધારે તેમને ઉતારીને સુરત સ્ટેશન પાસે ઉતારી અને એમને FSLના અધિકારીઓને બોલાવવામાં આવેલ. FSLના અધિકારીને બોલાવીને ચકાસણી કરતાં તે ચરસ હોવાની ખાતરી થઈ, જે આધારે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આ અંગેનો NDPS એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ જે 3 ઈસમો પકડાયેલ છે તેઓ પાસેથી 930 ગ્રામ જેટલો ચરસનો જથ્થો મળી આવેલ છે, જેની કિંમત આશરે 2,30,000 જેટલી છે. આંતરરાજ્ય રેલવે માર્ગે ગુજરાતમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે રેલવે પોલીસ સતત સજાગ બની કામગીરી કરી રહી છે. આરોપીઓ પાસેથી કુલ 923 ગ્રામ
મલાના ક્રીમ ચરસ સાથે રૂપિયા 2,50,750 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.